અબાષ્પશીલ એટલે ખબર પડશે. તમે નાના હતા ત્યારે પેલું કરતા હતા, કાગડો ઉડે ફુર, ચકલી ઉડે ફુર, પોપટ ઉડે ફુર, ભેંસ ઉડે ના ઉડે. કેમ ભાઈ ભેંસ કેમ ના ઉડે? કેમ કે ભેંસ અબાષ્પશીલ છે. તમારો ફોટો જોઈ અને આપણો કન્સેપ્ટ સમજવાનો છે. અને આ જો પરણેલા બિચારા દ્રાવક સ્વરૂપે આટલી બધી વસ્તુ લીધેલી છે, પાછું લિસ્ટ તો હાથમાં છે. આ લાવજો ને તે લાવજો, લિપસ્ટિક લાવજો, લાલી લાવજો, પાવડર લાવજો. એક જ એક્ઝામ્પલથી તમે એટલું મસ્ત સમજી જશો ને કે બીજા કોઈ પણ પછી આ પ્રકારના કોઈ પણ એમસીક્યુ આવે તમે સોલ્વ કરી શકવાના. ચાલો છોકરા, હવે આજનો મેઇન એક બહુ સરસ આ ચેપ્ટરનો ડેન્જર ટોપિક કહેવાય, સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવણો ચેપ્ટરમાં સંખ્યાત્મક ગુણધર્મ એક અલગ જગ્યા પર આપેલો છે. હું અલગ સ્ટાઇલથી થોડું ભણાવું છું. સંખ્યાત્મક ગુણધર્મ તમને ટોપિક આવડશે, તમે પેમ્પલેટમાં કે બુકમાં જોશો તો બહુ નાનો અમથો પેરેગ્રાફ આપેલો છે. એની વાસ્તવિકતામાં ઘણી બધી ડિટેલ આપવી જોઈએ, પણ બુકવાળાએ આપેલી છે નહીં, બરાબર. બટ આજે તમને એટલી જબરજસ્ત મસ્ત બધી એની નોટ્સ લખાઈશ, અને નોટ્સ પરથી તમે સંખ્યાત્મક ગુણધર્મ જે પણ ટોપિક છે ને થિયરી તરીકે તમને નહીં પૂછાય. કોઈ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સમાં એવો ક્વેશ્ચન નહીં આવે. 100% આ ટોપિક આધારિત MCQ જ આવે છે. અને હમણાં જે 2022ની એક્ઝામ કહો, 2020ની કહો, નીટ જી, દરેક એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન તો આનો હોય જ છે સંખ્યાત્મક ગુણધર્મ, બરાબર. એટલે એ MCQ કેવી રીતે સોલ્વ કરવાના એ ટેકનિક તમને શીખવાડીશ. પહેલાં તો સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું એ સમજી લઈએ, અને પછી એને MCQ સોલ્વ કરવાની આપણે સ્પેશિયલ ટેકનિક બનાવેલી છે. તમે આવું કરશો એટલે કોઈ પણ ટોપિકમાં તમે સંખ્યાત્મક ગુણધર્મ શોધી શકવાના, બરાબર. હવે પહેલું નામ છે સંખ્યાત્મક ગુણધર્મ. થોડુંક ખબર પડે કે ભાઈ એવા ગુણધર્મો કે જે સંખ્યા પર આધાર રાખતા હોય. અહીંયા વાક્ય જુઓ, દ્રાવણના જે ગુણધર્મો, શબ્દો અહીંયા છે, કલર હું સેટ સિલેક્ટ કરી લો, પેન અહીંયા. હા, દ્રાવણ માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં. આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. આ ચેપ્ટરની આના પછીની જે 4 મોસ્ટ IMP થિયરી છે ને એ તમને હમણાં બતાવું છું. એ લોકો જે આખું ચેપ્ટર, બસ હવે ચેપ્ટર આખું જે છે પાછળનું એ આ સંખ્યાત્મક ગુણધર્મો વ્યાખ્યા પર છે. કે ભાઈ દ્રાવણના અમુક ગુણધર્મો એવા છે. કેવા સમજાવું છું કે શાના પર આધાર રાખે? અંદર જે દ્રાવ્ય તમે જે ઓગાળેલો હોય ને, એક દ્રાવક હોય અને બીજો કોણ હોય? દ્રાવ્ય. તો દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, એના સ્વભાવ પર નહીં. તો એવા ગુણધર્મોને કેવા ગુણધર્મો કહે છે? સંખ્યાત્મક. તો ભાઈ કયા કયા ગુણધર્મો છે? તો આ જે અહીંયા તમને જુઓ, પહેલો છે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. દરેકનો મતલબ અત્યારે તમને સમજાવીશ. અત્યારે દરેક આ જે પણ અહીંયા લાઈન આવશે દરેકનું આપણે 2-5 મિનિટમાં એનો મતલબ સમજીશું. પછી આ થિયરી છે મોસ્ટ IMP, એટલે આજે દરેક ટોપિકનો 2-5 મિનિટમાં મિનિંગ સમજીશું. પછી નેક્સ્ટ એક આખો જે 1 કલાક 1.5 કલાકનો જે પણ આપણો આખો સેશન થશે એ આખો સેશન એક ટોપિક પર જશે. એટલે અહીંયા ટોટલ 4 સંખ્યાત્મક ગુણધર્મ આવવાના છે. પહેલું છે બાષ્પ દબાણમાં ઘટાડો, પછી છે ઉત્કલન બિંદુમાં વધારો, પછી છે ઠાર બિંદુમાં ઘટાડો, અને પછી છે કે છે અભિસરણ દબાણમાં ફેરફાર. જો શું છે ધીરે ધીરે સમજીશું. લખવાનો પણ બધો તમે ટાઈમ આપીશ. પહેલા સમજો કે ભાઈ દ્રાવણના અમુક આ જે 4 છે ને એ સંખ્યાત્મક ગુણધર્મો છે. આ ગુણધર્મો જે પણ છે એ માત્ર દ્રાવ્યની, જે દ્રાવ્ય તમે ઉમેરો છો, કોકમાં તમે 1 ચમચી દ્રાવ્ય ઉમેરો અને કોકમાં 4 ચમચી દ્રાવ્ય ઉમેરો, તો જેમ જેમ તમે દ્રાવ્ય વધારે ઉમેરો છો તો કણોની સંખ્યા પણ વધી ને. તો કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ શું થાય? ઘટે. કેવી રીતે એ બધું ડિટેલ સમજાવું છું, બરાબર. ખાલી આટલું સમજી રાખો કે ભાઈ અંદર જેમ વધુ દ્રાવ્ય નાખું એમ એ જે પણ પ્રવાહી છે, દ્રાવક જે બી આપણો દ્રાવક છે ને એ બાષ્પમાં ફેરવવાની સ્પીડ ઓછી થાય. એટલે શું લખ્યું છે? બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે. ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 ડિગ્રી, બરાબર ને. 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે, પણ એમાં તમે દ્રાવ્ય કોઈ પણ ઉમેરો એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય. કેવી રીતે, કેમ થાય, કોઈ ધીમે ધીમે આપણે બધું સમજીશું, બરાબર. પછી ઠાર બિંદુમાં ઘટાડો. ઠાર બિંદુ છે શું થાય છે ભાઈ? ઘટે છે. અને ઠાર બિંદુ ખબર પડે ને 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે ત્યારે પાણી બરફમાં ફેરવવાની શરૂઆત થાય. પણ જો એમાં તમે કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો હજી વધારે નીચું જાય. અને પછી કે છે અભિસરણ દબાણમાં ફેરફાર. ભાઈ અભિસરણ દબાણ એટલે શું? તો બાયોલોજી વાળાને અભિસરણ જે ટોપિક છે થોડોક કદાચ કોઈક જગ્યાએ ભણવામાં આવ્યો છે, પણ ડિટેલ એની અભિસરણની તમને પછી ધીમે ધીમે હું આગળ સમજાવીશ, બરાબર. અભિસરણ કેમ કે આ દરેકે દરેક જે છે ને એ 4 મોસ્ટ IMP થિયરી છે. આના પછી રોજ 1 કલાક આ થિયરી આપણે ભણવાની છે.
પણ આજે એની આપણે માહિતી આપવાની છે. તો હવે આ જે 4 છે, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, અભિસરણ દબાણમાં ફેરફાર. તો એકચ્યુઅલી આ બધું વારાફરતી જોઈએ કે થાય છે શું કે ભાઈ જો દ્રાવ્ય કણોની સંખ્યામાં વધારો કરવામાં આવે, અહીંયા ઉપરની સાઈડ એરો એટલે વધે છે એવું સમજવાનું કે ભાઈ તમે દ્રાવ્ય વધારો 1 ચમચીને બદલે 2 ચમચી કાં તો 5 ગ્રામ, એમાં થોડુંક ઉમેરીને 10 ગ્રામ કરો, 15 ગ્રામ, એમ જેમ જેમ તમે દ્રાવ્ય વધારતા જાઓ તો બાષ્પ દબાણ શું થાય? ઘટે. કેવી રીતે સમજાવું છું. ઉત્કલન બિંદુ શું થાય? વધે. ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ શું થાય? વધે. તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ભાઈ પહેલું બાષ્પ દબાણનો ઘટાડો સમજવાનો છે. તો છોકરાઓ જો બાષ્પ દબાણ એટલે કેવું થયું કે તમે કોઈ પણ પ્રવાહી છે, ધારો કે ઉદાહરણ તરીકે પાણી છે, તો આપણે પાણીને ગરમ કરીએ તો ધીરે ધીરે બાષ્પમાં ફેરવવાની શરૂઆત થાય. પણ પાણીમાં ઉદાહરણ તરીકે આપણે આવા કોઈ પદાર્થો ઉમેરેલા હોય, એકદમ સાદામાં સાદું સમજાવું, સોલ્ટ એટલે કે મીઠું, NaCl નાખીએ, પછી એમાં ગ્લુકોઝ છે, યુરિયા છે, બરાબર, આવા કોઈ પણ પદાર્થ નાખેલા છે આપણે, કાં તો પછી સુગર, સાદી ભાષામાં ખાંડ કહીએ એને. આ બધા અલગ અલગ પ્રકારના શું છે? દ્રાવ્ય પદાર્થો. તો આવા કોઈ પણ દ્રાવ્ય પદાર્થો આપણે ઉમેરીએ તો બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે. કેવી રીતે સમજો કે પહેલા કેવું હતું કે પાણીના કણો ડાયરેક્ટ સીધે શેમાં ફેરવવાની શરૂઆત થઈ જાય? બાષ્પમાં ફેરવાય. એક આપણે અહીંયા આકૃતિ જોઈએ. જો દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એટલે કેવી રીતે સમજવાનું છે? પહેલી તમને જે અહીંયા ઇમેજ આપેલી છે, બરાબર, અહીંયા પિક્ચર જે પહેલું છે એમાં લખ્યું છે શુદ્ધ દ્રાવક. માત્ર દ્રાવક છે, તમે ગરમ કરશો એટલે દ્રાવકના જે બધા કણો છે આમાં બાષ્પમાં ફેરવવાની શરૂઆત થઈ જાય. પણ તમે એમાં દ્રાવ્ય ઉમેરો ને તો દ્રાવ્ય શું કરે છે ખબર છે? દ્રાવકના કણોને પકડી રાખે. એટલે કે જેટલી ઝડપથી દ્રાવકના કણો જ્યારે શુદ્ધ સ્વરૂપે ફટાફટ આમ બાષ્પમાં ફેરવાની શરૂઆત થઈ જાય એટલું ઝડપી ફટાફટ આમાં થતું નથી. કેમ? તો કે ભાઈ દ્રાવ્યના કણો શું છે? દ્રાવકને પકડી રાખે છે, ઝડપથી બાષ્પમાં ફેરવા દે નહીં. તો હવે તમારે બાષ્પમાં ફેરવવા જ છે તો શું કરવું પડે? તાપમાન બહુ ઊંચું આપવું પડે, એટલે કે બહુ વધારે ગરમ કરવા પડે. એના પછીનો ટોપિક છે. તો બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. અહીંયા તમને જસ્ટ ચિત્રથી એવો આઈડિયા આવશે કે તમે સમજો બંને એક જ તાપમાને હોય. આ શુદ્ધ દ્રાવક જ છે, પ્યોર વોટર, ખાલી પાણી છે, અને આમાં 1 મોલ દ્રાવક અને 1 મોલ દ્રાવ્ય એટલે કોક પદાર્થ, ખાંડ લઈ લો, મીઠું લઈ લો, બરાબર, પછી ગ્લુકોઝ છે, યુરિયા છે, કોઈ પણ પદાર્થ ઉમેરેલો છે. તો અહીંયા બાષ્પના કણો જુઓ અને અહીંયા બાષ્પ જુઓ. તો બાષ્પ ઘટે છે એટલું તો ખબર પડે બધાને, તો કે હા ભાઈ એટલું ખબર પડે. પણ કેમ ઘટે છે? તો પહેલું કારણ કે દ્રાવ્યના કણો શું કરે છે? એને પકડી રાખે છે. આ વસ્તુ એક ઉદાહરણથી સમજીશું, તમને પરફેક્ટ ખબર પડશે. આ બહુ પરફેક્ટ એક્ઝામ્પલ સમજો. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે અમે લોકો એકવાર આબુની ટ્રીપ પર બધા ફ્રેન્ડ્સ હિલ સ્ટેશન પર ફરવા માટે ગયા હતા. તો કોલેજમાં તમે આગલા દિવસે સાંજે બધા ડિસાઇડ કર્યું કે ચલો 2-3 દિવસ વેકેશન રજા જેવું છે તો આપણે બધા ફરવા જઈએ. તો ડિસાઇડ કરતા હતા, બધો પ્લાન બનાવ્યો, ક્યાંથી કેટલા વાગે બસ મળશે, હોટલ, આ તે બધું નક્કી કર્યું, બધું વિચાર્યું. તો રાત્રે 11-11:30 બધો પ્લાન બનાવતા થઈ ગયા. 11-11:30 પછી ઘરે નીકળ્યો, ઘરે આવ્યો તો મમ્મી પપ્પા બેઉ સૂઈ ગયા હતા. તો હું મારા રૂમમાં જઈ અને મેં થેલો બેલો આતે બધું પેક કરી દીધું. સવારે 8 વાગે નીકળવાનું હતું એટલે પછી સવારે ઉઠ્યો ત્યારે મમ્મીને મેં કીધું કે મમ્મી રાત્રે બધા ફ્રેન્ડ બધા ભેગા થઈને પ્લાન બનાવ્યો છે અને અમે આબુ ફરવા માટે જઈએ છીએ અને આ બધા મારા ફ્રેન્ડ છે. મમ્મીને ખબર હતી કે બધા ભાઈબંધો એના સારા છે, બધા સારા છોકરાઓ છે, તો કે જાઓ કોઈ વાંધો નહીં. તરત હું નીકળી ગયો આબુ ફરવા માટે. તો આ હું કોલેજ લાઈફમાં હતો ને ત્યારે મારી એક સ્ટોરી કહું. હવે એઝ એ એક્ઝામ્પલ કે આજે રિસેન્ટલી અત્યારે મારે હમણાં કોઈ જગ્યાએ ફરવા નીકળવું ને આજ રાત્રે મારે પ્લાન કરવો હોય તો મારે કેટલી બધી જવાબદારી આવી જાય. અત્યારે હું જેવું કોલેજમાં હતો, આ ઠેલો લીધો ને આ નીકળી ગયા, જય સ્વામિનારાયણ આવજો એમ કે અત્યારે નીકળી શકું નહીં. અત્યારે જેવો પ્લાન બનાવતા પહેલો તો સીધો મારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે ભાઈ અરે મારા વાઈફને શું કહીશ? એને એમ થશે મને ફરવા લઈ જતા એકલા જ આવે છે. ખબર પડી. બીજું એક એ જવાબદારી છે, મમ્મીની ઘરે તબિયત સારી નથી રહેતી ભાઈ, તો મમ્મીની થોડી તબિયત સારી નથી, ટેણી મારી ઘરે એકલી છે, એને એમ થશે પપ્પા જતા રહ્યા, એ કદાચ બીમાર હોય, આ છે તે છે, તો ચલો એનું કામ છે. બીજી વસ્તુ કે ભાઈ મારા ક્લાસ છે તો યાર આ ક્લાસમાં હું શું કરીશ? ઇંગ્લિશ મીડિયમ બેચનું શું કરીશ? ગુજરાતી મીડિયમ બેચનું શું કરીશ? ઉદાહરણ તરીકે સવારમાં કદાચ કોઈ હું સ્કૂલમાં લેક્ચર આપવા જતો હોય તો એમ થાય મને કે યાર અત્યારે રાત્રે છે, અત્યારે કેવી રીતે ફોન કરું સ્કૂલના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીને કે હું આવતીકાલ નહીં આવી શકું, ત્યાંથી પણ મારે રજા લેવી પડશે. સમજાય કે ના સમજાય? તો મારે અત્યારે હું સમજો કે એટલી બધી જગ્યા પર બંધાયેલો છું કે જેટલો ઝડપી
હું કુંવારો હતો, કોલેજ લાઈફમાં તો ત્યારે જેટલો ઝડપી નીકળી શકતો હતો એટલો ઝડપી અત્યારે નીકળી શકું નહીં. તો એવું સમજવાનું છે કે જ્યારે હું કુંવારો હતો ને ત્યારે આ સ્વરૂપે હતો. કેવા સ્વરૂપે કહેવાય? શુદ્ધ દ્રાવક સ્વરૂપે કહેવાય. અને હું જે પરણેલો છું એટલે કયું સ્વરૂપ કહેવાય? મારું દ્રાવણ કહેવાય. સમજાય છે કે નહીં? એટલે તમે બધા અત્યારે કયા સ્વરૂપે છો? શુદ્ધ દ્રાવક સ્વરૂપે. અને અમે ટીચર, અમે બધા કેવા કહેવાય? દ્રાવણ સ્વરૂપે. એમાં આ હું પોતે આમ તો દ્રાવક કહેવાય, પણ એમાં કેટલા બધા દ્રાવ્ય ઉમેરાયા. મારી ટેણી, મારા વાઈફ ને મમ્મી પપ્પાની જવાબદારી, ક્લાસની જવાબદારી, ખબર પડી, મારી જ પોતાની હેલ્થ, એમ ઘણા બધા દ્રાવ્ય ઉમેરાયા. અને હવે મારે આમાંથી છટકીને નીકળવાનું. એટલે એટલું ઇઝીલી ઝડપી નીકળી શકાય નહીં. સમજાય છે બધાને કમ્પ્લીટ? તો આ આપણે જે ઉદાહરણ સમજ્યા બરાબર, એના આધારિત તમને એક પિક્ચર બતાવું તો વધારે ખબર પડશે. હા, તમારા ફોટો જોઈ અને આપણો કન્સેપ્ટ સમજવાનો છે. જુઓ, અહીંયા તમને બેચલર લખેલું છે અને પેલા બાજુ મેરિડ લખેલું છે. ફોટા પરથી ખબર પડે. બેચલર જો બધા છે વીકેન્ડ એટલે કે શનિ રવિમાં જો જલસા કરે છે ને, ગિટાર બિટાર ને ડાન્સ પાર્ટી. અને આ જો પૈણેલા અમારા જ્યાં બિચારા ઝૂમાં તારા પ્રાણી સંગ્રહાલય જોવા લઈ જાય છે, જવાબદારીઓના પોટલાવાળા બિચારા. આ જુઓ છે બેચલર, આમ જીમમાં બોડી બનાવે છે. અને આ જો પૈણેલા બિચારા દ્રાવક સ્વરૂપે આટલી બધી વસ્તુ લીધેલી છે ને પાછું લિસ્ટ તો હાથમાં છે. આ લાવજો ને તે લાવજો ને, લિપસ્ટિક લાવજો ને, લાલી લાવજો ને, પાવડર લાવજો ને, કેટલા કામ હોપ્યા બિચારાને. સમજાય? તો આ લાઈફમાં એ માણસ એને જીમમાં જવું છે, સવારે સ્વિમિંગમાં જવું છે, ફરવા જવું છે. આ બેચલર લાઈફમાં એટલે કે શુદ્ધ, એક્ઝામ્પલથી ખબર પડશે તમને કે શુદ્ધ દ્રાવક સ્વરૂપે હોય ત્યારે એ જેટલો ઝડપી ફટાફટ બાષ્પમાં રૂપાંતર થઈ શકે, એટલે કે છટકી શકે, નીકળી શકે, એટલો જ્યારે દ્રાવણ બની જાય ત્યારે, એટલે કે પૈણી જાય પછી હવે નીકળી શકે નહીં. તો આપણું જે ડે ટુ ડે લાઈફની જે લાઈફ છે ને એ જ આપણને એક્ઝામ્પલ પૂરું પાડે છે કે જ્યારે દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણમાં, એટલે કે જે બાષ્પમાં પહેલા ફટાફટ અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા હતા, હવે થશે નહીં. કેમ? તો કે ભાઈ અણુઓ શું કરે છે અને બીજા બધા અણુઓ એને પકડી રાખે છે. એક આ કારણ. બીજું કારણ આપણે પાછા આવીએ જોઈએ કે અહીંયા તમે જોશો ને, જો હા, આમાં તમે જોશો તો અહીંયા સપાટી ઉપર જે બ્લુ કલરના જે છે ને એ આપણા દ્રાવકના કણો છે. અને વચમાં તમને સમજાવવા માટે ગ્રીન કલરના જે તમને દેખાય છે, લીલા પોપટી જેવા કલરના, એ જે પણ છે આ બધા વચ્ચે, કદાચ તમને કેમેરામાં અલગ બી કલર દેખાઈ શકે, પણ અહીંયા આંગળી કરીને તમને બતાવું છું. રાઈટ? તો એ દ્રાવ્યના કણો છે. હવે આ બાજુ જુઓ, અહીંયા સપાટી પર બધા કણો કયા? દ્રાવકના. એટલે કે ઉદાહરણ તરીકે કોઈક એક દ્રાવકનો કણ એ નીચે છે, એ પોતે ઉર્જા મેળવે છે, એ આમ ઉપરની દિશામાં ગતિ કરે, એ આને એનર્જી એટલે કે પોતાની ઉર્જા આને ટ્રાન્સફર કરે. એટલે આ જે પણ તમારો પાણીનો અણુ છે તરત શેમાં ફેરવાઈ જાય? બાષ્પમાં. પણ અહીંયા કેવું છે કે અહીંયાથી કોઈ પરમાણુ આમ ધીરે ધીરે અણુ પરમાણુ ઉપર ગયા અને એ આ પોપટી કે જે દ્રાવ્ય છે એને ઉર્જા પૂરી પાડે. બરાબર? તો એ જે કણ છે એ બાષ્પમાં રૂપાંતર થશે નહીં, કેમ કે દ્રાવ્ય તો આપણો અબાષ્પશીલ છે. કેમ કે મીઠું બાષ્પમાં રૂપાંતર ના થાય, કઈ ખબર પડી? ખાંડ ના થાય, ગ્લુકોઝ, યુરિયા, એ તો બધા ઘન પદાર્થો છે, કઈ પાણીમાં ઓગળે પણ તરત તમે સહેજ ગરમ કરો તો મીઠું બાષ્પ સ્વરૂપે એટલું ઝડપી રૂપાંતરણ પામે નહીં. એના પહેલા તો પાણી રૂપાંતર પામી જાય. મતલબ કે અહીંયા આપણો દ્રાવ્ય છે એ અબાષ્પશીલ દ્રાવ્ય છે. કેવો બાષ્પશીલ છે? અબાષ્પશીલ. અબાષ્પશીલ એટલે ખબર પડશે. તમે નાના હતા ત્યારે પેલું કરતા હતા, કાગડો ઉડે ફુર, ચકલી ઉડે ફુર, પોપટ ઉડે ફુર, ભેંસ ઉડે ના ઉડે. કેમ ભાઈ? ભેંસ કેમ ના પડે? કેમ કે ભેંસ અબાષ્પશીલ છે. ખબર પડે કે ના પડે? એટલે આપણે નાના હતા ને ત્યારે જ આપણને શીખવાડી દીધું હતું કે ભાઈ બાષ્પશીલ ને અબાષ્પશીલ આ જે પદાર્થો છે એ બાષ્પમાં રૂપાંતર થાય ને આ પદાર્થો ના થાય. પણ એને કેમિસ્ટ્રીની ભાષામાં તમને આજે મેં શીખવાડ્યું. બરાબર ને? હા, તાળી વગાડજો. તો આપણે નાના હતા ને ત્યારે જ આપણને ખબર પડી ગઈ હતી કે કાગડો, ચકલી, પોપટ, કબૂતર એ બધા કેવા છે? બાષ્પશીલ છે. જ્યારે મીઠું, ખાંડ, યુરિયા, ગ્લુકોઝ એ બધા કેવા છે? અબાષ્પશીલ. એટલે કે એને ઉર્જા આપવા છતાં પણ ઉડશે, કેમ કે એમાં ગુણધર્મ જ નથી. ઉદાહરણ તરીકે કે તમે એક કૂતરાનું બચ્ચું છે, બરાબર, નાનું ગલુડિયું છે, કાં તો પછી નાની બકરીનું બચ્ચું છે, તો ઝાડ પર લઈ જાઓ અને ઝાડ પર લઈ જઈ અને તમે એને ધક્કો મારો તો ઉડવા માંડે. તમે એને મોટિવેશન આપો કે તું જિંદગીમાં ઉડી શકીશ, તું કરી શકીશ, તું ટ્રાય તો કર, તારાથી થશે. કૂદકો મારે? ગલુડિયું કોઈ દિવસ ઉડી શકે ખરા? એમાં ગુણધર્મ જ નથી ગલુડિયામાં, એને પાંખો ભગવાને આપી જ નથી, તો ઉડી શકવાનું કેવી રીતે?
તમે ગમે તેટલું એને મોટિવેટ કરો, તારી જોડે હું છું, તું ચિંતા ના કરીશ, ભગવાન આપણી સાથે છે, બરાબર. જે માણસ દ્રઢ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ રાખે છે ને એ જ ઊંચી ઉડાન ભરી શકે છે. તું ઉડ ગલુડિયા, ઉડ. ઉડે બિચારું. ખબર પડી? તમે ગમે તેટલું એને આવું મોટિવેશન આપો તો એ ગલુડિયું ઉડે. કેમ કે એમાં ગુણધર્મ નથી. એમ જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થો હોય એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે નહીં. સમજાય? તો તમારું જે મોટિવેશન, તમે એને જે ઉર્જા આપો છો, જોશ પૂરો છો ને, એ બધું શું થયું? વેસ્ટ ગયું. એમ તમે આ જે બધા કણો જે દેખાય છે વચ્ચે 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 જે દ્રવ્યના છે એમાં ગુણધર્મ જ નથી કે બાષ્પમાં રૂપાંતર થવાનો. તો જેટલા આમાં કણો ઝડપી ફટાફટ બાષ્પમાં રૂપાંતર થતા હતા એટલા ઝડપી આ થાય નહીં. રેડી? સમજાય? તરત ખબર પડે ભાઈ. ચલો, તો ભાઈ આપણું આ જે વાક્ય છે એની સાથે સમજ ને કે જ્યારે દ્રાવ્યના કણો વધે, કયું વાક્ય આપણું? આ દ્રાવ્યના કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ શું થાય છોકરાઓ? ઘટે. હા કે ના? ચાલો, જેટલા મારી જોડે એગ્રી હોય બરાબર આમ થમ બમ બતાવો એટલે મને ખબર પડે. યસ. ચાલો, હવે કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ કે ભાઈ દ્રાવ્યના કણો વધશે એટલે બાષ્પ દબાણ શું થશે? ઘટશે. યસ, સરસ, લવલી, ગુડ ગુડ ગુડ, સરસ. ચાલો, હવે જોજો, પણ તમે તો નક્કી જ કરજો ભાઈ આપણે તને બાષ્પમાં પહેલા હતું એટલું બાષ્પ દબાણ વધારવું છે, એટલે કે વધારે બાષ્પ બનાવી જ છે તો ઉર્જા વધારે આપવી પડશે. એટલે કે ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. સમજ્યા કે ના સમજ્યા? પહેલા એમનામ સમજો સાદું પાણી હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા માંડે, એનું ઉત્કલન બિંદુ છે. પણ જો પાણીમાં તમે મીઠું છે, કાં તો પછી ખાંડ છે, કાં તો પછી ગ્લુકોઝ છે, યુરિયા છે, એવા કોઈ પણ પદાર્થો તમે એમાં નાખેલા છે તો હવે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે નહીં. તો પાણીનું ઉત્કલન બિંદુ બદલાઈ જાય? યસ, બદલાઈ જાય. એટલે તો લખ્યું છે ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. કેમ ભાઈ? તો કે જે દ્રાવ્ય જે તમે નાખ્યો દ્રાવ્ય જે બધા અલગ અલગ નામ બોલ્યો એ શું કરે છે? પાણીના અણુઓને પકડી રાખે છે. ના જશો ને. સમજાય કે ના સમજાય? ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપું, તમે જોજો કે લાઈક કોઈ પણ પર્સન, મારું ઉદાહરણ લો કે ભાઈ જ્યારે મારા મેરેજ થયા નતા ત્યારે મારે સવારે કોઈ જગ્યાએ જોબ પર જવાનું હોય, ઉદાહરણ તરીકે હું તો જતો નહોતો પણ લાઈક સમજો કે હું જોબ પર જવા નીકળું છું તો મારે ફટાફટ નીકળી જાવ ને, મમ્મી આવજો, જય સ્વામિનારાયણ, બસ ફટાફટ ઉતાવળ છે, સીધો નીકળી ગયો, કોઈ ચિંતા નહીં. પણ પછી મારા મેરેજ થાય તો મારી વાઈફ કે આજે તમે જોબ પર ના જશો ને, મને નથી ગમતું, તમે ક્યારે પાછા આવશો ને, આમને બહેણી ઉભીને 2 વાર આવજો કહેશે ને, આમ ધીમે ધીમે ટિફિન આપશે ને, પાણી આપે ને, મારી સામે હશે ને, હું એની સામે હશે, એમાં જ અડધો કલાક થઈ જાય ને. 7:30 નીકળવાનું હોય તો 7 વાગે તો ગેટે આવી જવું પડે તો મારે 7:30 નીકળી શકાય. હવે મારી ટેણી નાની એમથી હોય ને, હું જેવો ઘરેથી નીકળું લેક્ચર લેવા માટે તો પપ્પા કરીને પગે ચોટી જાય, ના જશો પપ્પા, તમે બહાર જશો નહીં. આ બધા દ્રાવ્યના કણો શું છે? દ્રાવકને બિચારાને પકડી રાખે છે. સમજાય કે ના? તમે બીજું ઉદાહરણ આપું ભાઈ. સમજો, ધારો કે કોઈક બહુ પૈસાવાળો માણસ છે, બરાબર, એને લાગે કે હવે સરસ એકદમ બહુ સરસ ધંધો ચાલે છે અને ઓફિસે બહુ ના જાય તો બી ચાલે ને, 2-5 ધંધા અલગ અલગ લાખો કરોડો રૂપિયાનો મસ્ત ધંધો ચાલે છે ને, ફાર્મ હાઉસ છે ને, સરસ મસ્ત ને આમ છે ને તેમ છે ને, બધું ઘણું બધું સારી ગાડીઓ 5-10 ને બધું છે. અને એકદમ જ તાત્કાલિક એક સવારે એમને સાહેબ કંઈક તકલીફ થઈ, ડૉક્ટરને બતાવવા ગયા, ડૉક્ટરે કીધું કે ભાઈ કેન્સર છે અને લગભગ હવે છેલ્લા સ્ટેજનું કેન્સર આવી ગયું છે અને કદાચ બહુ તમે અઠવાડિયું જીવશો, વધારે જીવશો નહીં. હવે એ અઠવાડિયું કાકાનું કેવું જાય? એને બધી જગ્યા પર સમજો કે ભગવાન સાક્ષાત આવીને એમ કે ચલો હું તને લેવા માટે આવ્યો છું, તો માણસ જઈ ના શકે, એને બધા બંધનો નડે. એને યાદ આવે કે યાર આટલું મસ્ત માંડ આટલી સારી જગ્યા મળી હતી, ફાર્મ હાઉસ બનાવ્યું હતું, હજી તો બેઠો ના બેઠો તો જવાનું થઈ ગયું, આ બધી ગાડીઓનું શું થશે, આ મારા હજી તો નાની છોકરી હજુ કુંવારી છે ને, મોટાને હજી નોકરી મળી નથી, બાપા એનું શું કરીશું, આપણો જમીનનો કેસ હજી બાકી છે. આ બધા શું છે? બંધનો. માણસનું કલ્યાણ નહીં થતું, મુક્તિ નહીં મળતી, એના માટેના તમને આ હું આધ્યાત્મિક ભાષામાં સમજાવું છું. તમને જે ભાષાનું જે ઉદાહરણ ખબર પડે તો આ બધા માણસને બંધન છે. મુક્તિ આપણે નહીં કહેતા, માણસ મરી જાય એટલે મુક્તિ મળી ગઈ. મુક્તિ એટલે શું? બસ આ બધા બંધનો. આપણે આવીએ છીએ ખાલી હાથે આયે થે હમ ખાલી હાથે જાયેંગે, એવું તમે સોંગ નહીં સાંભળ્યું? હા, ત્યારે કહોના પ્યારીનું છે. તો આપણે આવીએ છીએ ત્યારે શુદ્ધ દ્રાવક સ્વરૂપે હોઈએ છીએ. ખબર પડી કે ના પડી? હા, નંગા નાયેગા ક્યાં, નીચોએગા ક્યાં. ખબર? ભગવાને એમનામ જે બર્થડે શૂટમાં આવ્યા હોય એમનામ ખાલી કોરે કોરા કશું જ લઈને આવ્યા હોતા, શુદ્ધ
દ્રાવક સ્વરૂપે. પણ પછી ધીરે 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 આ તારા મમ્મી છે ને, આ તારા પપ્પા છે ને, આ ભાઈ છે ને, બેન છે ને, એ બધા સાંસારિક બંધનો, આ મારી જમીન ને, આ મારો પ્લોટ ને, આ મારી ગાડી ને, બધા વ્યવહારિક બંધનો, એટલા બધા બંધનોમાં માણસ આવી જાય કે મરતી વખતે માણસને છોડીને બધું જવું ગમે નહીં. ખબર પડી ને? હા, એકદમ કુંવારો હોય, કશું જ ના હોય, કોઈ સાધુ મહાત્મા હોય, બધું જ છોડી અને જંગલમાં જઈ અને આમ તપશ્ચર્યા કરતા હોય, ભગવાન લેવા આવે તો યા આઈ એમ કમિંગ, રેડી જ છું, એને કશું પડી જ ના હોય, શું થયું? બાકી શું છે? હતું એ બધું મૂકી દીધું, ખાલી બસ જવા તૈયાર. સમજાય કે ના સમજાય? પણ દ્રાવ્યના જેટલા વધારે હોય, જેટલો દ્રાવ્ય વધારે, જેટલા બંધનો વધારે, એટલી જતા છૂટતા વાર લાગે. અને ભગવાન તો છોડાવવાનો છે, મરવાનો ટાઈમ થયો એટલે મરવાનું તો ખરું જ. એટલે ભગવાનને ખબર પડે કે આને આ બધું છૂટવાનું છે નહીં, એટલે ભગવાન કશો રોગ મૂકે, એટલી બધી પીડા આપે, એટલું બધું દુઃખ પડે ને, પછી એનો જ માણસ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હવે થાક્યો, આ બધી પીડા મારાથી સહન થતી નથી, એ ભગવાન હવે છોડાવો, મને લઈ જાઓ, છોડાવો. એવું કેટલી બધી ભગવાનને પ્રાર્થના કરે ને, પછી ભગવાન કે ચાલો, એમનામ તું છોડે એવો હતો નહીં, મારે થોડોક આવો તાપ તને આપવો પડ્યો, થોડીક ગરમી આપી આવી, થોડું ટેન્શન ને લોડ ને શરીરનું બધું દુઃખ ને રોગ ને બધું આપ્યું, ત્યારે માંડ માંડ તે છોડ્યું. છોડાવવાનું તો નક્કી જ છે, બાષ્પમાં તો ફેરવવો જ છે, નક્કી જ કરી લીધું. એમનામ સાદી રીતે છૂટતું નથી, તો ઉત્કલન બિંદુનો વધારો એટલે કે વધુ ઊંચી ઉષ્મા, ઉર્જા, ગરમી એવું બધું આપી અને આપણે શું કરવું પડે? પ્રવાહીને બાષ્પમાં ફેરવવું પડે. સમજાય કે ના સમજાય? ભાઈ ઉદાહરણ થયા બધાથી. રેડી? આ બધા એક્ઝામ્પલથી તમને લાંબો ટાઈમ સુધી ક્લિયર રહેશે કે ભાઈ બાષ્પ દબાણ ઘટે છે અને હવે પાછું બાષ્પ દબાણ વધારવું હોય, એનું ઉત્કલન કરવું હોય, એને બાષ્પમાં ફેરવવું હોય, તો તમે સાધારણ રીતે જે સાદું તાપમાન આપતા હતા એ રીતે મેર પડશે નહીં. ઉત્કલન બિંદુ કેવું કરવું પડશે? ખૂબ વધારવું પડશે. સમજાય બધાને? સમજાશે? યસ, ગુડ. ચલો, હવે ત્રીજો, મેં તમને કીધું ને દરેક ટોપિકની હું તમને બે પાંચ મિનિટ આજે ઇન્ફોર્મેશન છે. આના પછીના જે નેક્સ્ટ જેટલા પણ લેક્ચર આવશે, આ 4 મેઇન ટોપિક છે. આ ચોથો ટોપિક પૂરો એટલે ચેપ્ટર આપણું પૂરું સમજો. એટલે રોજ એક દોઢ, કદાચ બે લેક્ચર પણ જાય એવા ટોપિક છે, મોટા, બરાબર, જે આખું ચેપ્ટરનું આપણું હાર્ટ કહેવાય. તો ભાઈ હવે આપણે થોડું સમજીશું શોર્ટમાં ઠાર બિંદુનો ઘટાડો. તો ભાઈ ઠાર બિંદુ જે છે એ પાણીનું ઠાર બિંદુ છોકરાઓ કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. પણ હવે તમે એમાં કોઈ દ્રાવ્ય, આ બધા કોઈ પણ જે દ્રાવ્ય મેં સાઈડ પર લખેલા છે એવા કોઈ પણ દ્રાવ્ય પદાર્થ તમે એમાં ઉમેરો એટલે હવે આ બધા જે કણો છે ને એ પાણીને જો એટલી ઝડપથી પાણીના કણોને જેમ ફટાફટ નજીક આવવા જોઈએ એવા નજીક આવવા દે નહીં. એટલે કે તમે તાપમાન ઘટાડો તો પાણીના અણુઓ નજીક આવી ભેગા થઈ અને એક આખું એક આમ સમુચ્ચય, ઇંગ્લિશમાં કહેવાય ગ્રુપ, એક ઝુમખા જેવું બનાવતા જાય અને ધીરે ધીરે ઝુમખું મોટું થતું એક ઘન પદાર્થ બરફમાં ફેરવાય. પણ આ જે પણ કણો છે એ પાણીના ઠાર બિંદુને શું કરે છે? નીચે લઈ જાય છે. આ ઠાર બિંદુ અને અભિસરણ દબાણ બે ટોપિક એવા છે કે જ્યારે એની થિયરી ભણશું ને, કેમ કે 2-5 મિનિટમાં પરફેક્ટ A to Z તમને સમજાય એવા છે નહીં, આખો કલાક લેશે. પણ એટલા જબરજસ્ત તમને બધા એના ઠાર બિંદુના એક્ઝામ્પલ આપીશ, તમે કોઈ જગ્યાએ નહીં સાંભળ્યા હોય. ખરો, આ તો યાર જબરદસ્ત, એટલું બધું શોધીને સરસ બધાનું આખું શોધેલું છે, બધું બનાવેલું છે. તો ઠાર બિંદુ શું થાય? તો કેટલું સમજવાનું છે શોર્ટમાં કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઠરશે નહીં, હજુ પણ તાપમાન નીચું -1, -2, -4, -5 એમ નીચું તાપમાન કરવું પડશે. ઓકે. અને છેલ્લો ટોપિક છોકરાઓ છે આપણો અભિસરણ દબાણ. હવે બાયોલોજીમાં થોડુંક તમે અભિસરણ વિશે ભણેલા હશો, બરાબર. બાકી મેથ્સ ગ્રુપના જે છોકરાઓ છે કદાચ એને અભિસરણ છે શું એ પણ નહીં ખબર પડે. અને અત્યારે 2 મિનિટમાં અભિસરણ સમજાવવું પણ અશક્ય વસ્તુ છે. થોડુંક શોર્ટમાં સમજાવી દો કે ભાઈ આપણે બધા ઘરે પેલી કાળી સૂકી દ્રાક્ષ આવે છે, જે તમે બધા જોઈએ છે, બરાબર, સૂકી દ્રાક્ષ કહેવાય. પણ એને પાણીમાં પલાળ રાખીએ છીએ 2-5-10 કલાક સુધી, 5-10 કલાક સુધી, તો ધીરે પાણી એની અંદર જાય છે અને ધીરે ફૂલે છે. તો બાયોલોજી, બરાબર, એ એવું કહે છે, જીવ વિજ્ઞાન તમારું, કે એ જે પણ જે છે ને એની જે આ કોષની દિવાલો હોય ને એ દિવાલો આ પ્રકારમાંથી અભિસરણ થતું હોય છે. એ અર્ધ પારગમ્ય પડદો હોય છે. બાયોલોજીમાં એવો શબ્દ આવતો હશે કે આ જે બધા કોષ જે છે, જે દ્રાક્ષ કીધી મેં તમને, પછી આપણા ઘરે પેલા સૂકા ચણા આવે છે, એને પલાળી રાખો એટલે થોડાક આમ ફૂલી જાય. શિયાળામાં બધા સવારમાં એનર્જી મળે, એના માટે ઘોડાને જે ખવડાવવા માટેના ચણા હોય છે, તો એની પણ જે કોષની દિવાલ છે ને
એ અર્ધપારગમ્ય હોય, એટલે કે પાણીના કણોની અંદર જવા દે, બીજા બધાને જવા દે નહીં. પણ અર્ધપારગમ્ય પડદો શું, કેવું દેખાય, એ તને પ્રેક્ટિકલ બધા મોડેલ સાથે બધું સમજાવીશ. આખું આરો મશીન, આપણા ઘરે જે પાણી પીવાનું મશીન જે આરો આવે છે એ એકચ્યુઅલી કેવી રીતે કામ કરે છે, એની પાછળ જે બધી અલગ અલગ તમે જોયું હશે ને, તો અંદરની સાઈડ પાછળ રિપેર કરવા હોય ત્યારે તમે જોયું તો અંદર પાછળ રિફિલ આવે બધી, આમ વ્હાઇટ કલરની ઊભી ગોળ. એ રિફિલની અંદર શું આવે, કઈ પ્રકારની રિફિલ તમને બતાવું. એક રિફિલ આ ટાઈપની તમે લોકો જોઈએ છે બરાબર, અલગ અલગ કલરની આવે, કોઈકના ઘરે વ્હાઇટ કલરની આવે. આવી આપણા આરો મશીનની પાછળ આ ટાઈપની રિફિલ આવતી હોય છે. તો આ રિફિલની અંદર શું હોય છે, કેવી રીતે આની અંદર આજે એને ઇંગ્લિશમાં કહેવાય સેમી પરમિએબલ મેમ્બ્રેન. મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદો. તો એ પડદો કેવી રીતે વર્ક કરતો હોય છે, શું હોય છે આમાં બધું, રાઈટ. એ નેક્સ્ટ આના પછી જે પણ બધા સેશન આવશે એમાં ધીમે ધીમે સરસ આપણે બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે બહુ ડિટેલમાં સમજીશું. આ ઠાર બિંદુનો પણ તમને આખો પ્રેક્ટિકલ કરીને બતાવીશું તમને કે ભાઈ ઠાર બિંદુ વાળું છે તો સાદું પાણી લઈએ, પછી મીઠું લઈએ, ખાંડ લઈએ, પાણીમાં દૂધ નાખીએ, એવા અલગ અલગ પ્રકારના આપણે એક્સપેરિમેન્ટ કરીશું. અને તમે ઠાર બિંદુ તમને પરફેક્ટ બતાવીશ કે તમે જુઓ કે પાણી જે છે એ ફ્રીજમાં મૂક્યું તો પાણી ઠરી ગયું, બરફ થઈ ગયો, પણ હજી મીઠું છે, ખાંડ છે, દૂધ છે, એ હજુ એટલું બધું ઠંડુ થયું નથી. બરાબર. તો આખું ચેપ્ટર બહુ જ મસ્ત પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વાળું છે. બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોશું એટલે બહુ જ પરફેક્ટ ડિટેલમાં ખબર પડશે. રેડી? યસ. ચાલો હવે છોકરાઓ સંખ્યાત્મક ગુણધર્મો વાળો જે પાર્ટ છે એમાં આપણે આગળ આ એક ઉદાહરણથી સમજવાનું છે. ઉદાહરણ પરફેક્ટ સમજો, પછી લખવાનો તમને ટાઈમ પણ આપીશ, આખું લખવાનું છે. અને એવું જોરદાર એક જ એક્ઝામ્પલ લીધેલું છે કે એમાં તમારા 3 બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ અને અભિસરણ, બરાબર, અભિસરણ દબાણ, એ 3 આમાં આવી જવાના. અને એક જ એક્ઝામ્પલથી તમે એટલું મસ્ત સમજી જશો ને કે બીજા કોઈ પણ પછી આ પ્રકારના કોઈ પણ એમસીક્યુ આવ્યા તમે સોલ્વ કરી શકવાના. બીજી એક ફોર્મ્યુલા પણ તમે લખાઈશ એમસીક્યુ સોલ્વ કરવાની. બરાબર. જો અહીંયા પહેલું મેં લીધું 1 મોલલ NaCl નું દ્રાવણ. મોલલ સ્મોલ m લેવાનું કારણ, કદાચ તમને આ સરખું બરાબર ના દેખાય તો થોડું હજુ પણ આમાં વધારે હું ઝૂમ કરી દઉં, ખાલી એકલા પેલા દ્રાવણો, પછી બીજી બધી વાત. હા, આપણે લીધું છે અહીંયા 1 મોલલ NaCl, 1 મોલલ MgCl2 અને 1 મોલલ AlCl3. હવે સ્મોલ m, નાનો m એટલે મોલાલિટી. હવે આ કેમ મોલાલિટીમાં લીધું, મોલારિટી કેપિટલ M વાળું ના લીધું? બરાબર. એનું કારણ સમજાવું કે જો મોલાલિટી સ્મોલ m આવે ને એટલે બધામાં આપણો જે દ્રાવક પાણી 1 કિલો બધામાં 1 kg એટલે કે 1000, બરાબર, 1000 ગ્રામ 1000 ગ્રામ 1000 ગ્રામ પાણી બધામાં દ્રાવક એક સરખો. હવે 1 મોલલ એટલે કે 1 મોલલ NaCl, MgCl2, AlCl બધા કેટલા લીધા મેં? 1 મોલ 1 મોલ 1 મોલ. એટલે બધામાં દ્રાવ્ય કણોની સંખ્યા 6.022 10⁻23. બધાના એટલા અણુઓ મેં દ્રાવ્ય કર્યા છે. હા, અંદર જઈ ઓગળીને પછી NaCl ધારો કે જે છે એ Na+Cl- એમ 2 કણોમાં ફેરવાઈ જાય, કોક 3 કણોમાં ફેરવાઈ જાય, કોક અંદર ઓગળ્યા પછી 4 કણોમાં ફેરવાય, એ પછીની વાત છે. પણ શરૂઆતમાં મેં શું કર્યું, બધામાં દ્રાવક એક સરખો, તો કે સરખો, બધાના મોલ 1 મોલ 1 મોલ 1 મોલ લઈ લીધા. રેડી? હવે જોજો અહીંયા તમને મારી જોડે ખબર પડતી એમ તમારે યસ નો એગ્રી કરતું જવાનું. હા, ચાલો સૌથી પહેલું અહીંયા છે આયનની સંખ્યા. તો ભાઈ અહીંયા આયનની સંખ્યામાં NaCl માં Na+Cl- એટલે કે એકને ડૂબાડો તો 2 આયન બને, એવા 1 મોલ લીધેલા છે આપણે. એટલે કેટલા કણો થાય? કણોની સંખ્યા 2Na થાય. Na એટલે એવોગેડ્રો આંક. આમાં MgCl2 માં 1 Mg 2+ અને 2 ક્લોરીન છે Cl-. ટોટલ કેટલા? 3 આયન બન્યા. અને 1 મોલ એટલે 3Na. AlCl3 માં 1 એલ્યુમિનિયમ અને 3 ક્લોરીન ભાઈ. તો ટોટલ થયા 4 આયનો. બધામાં દ્રાવક 1000 ગ્રામ, દ્રાવ્ય 1 મોલ 1 મોલ 1 મોલ. પણ આ બધા એવા દ્રાવ્ય છે કે જેને પાણીમાં ડૂબાડો એટલે કણોની સંખ્યા એમાં વિયોજન એટલે કે તમે જો તો બંધ તૂટે છે. બરાબર. એટલે આ પ્રકારના જો કણોની સંખ્યામાં વધારો થાય. અહીંયા લખ્યું છે દ્રાવ્ય કણોની સંખ્યામાં આ દિશામાં શું થાય છે ભાઈ? વધારો. તો સૌથી પહેલું બાષ્પ દબાણનો ક્રમ જુઓ. તો બાષ્પ દબાણના ક્રમમાં શું છે? તો બાષ્પ દબાણ આપણે કાલે સમજ્યા હતા છોકરાઓ
કે જેમ જેમ કણોની સંખ્યા વધે, એમ જુઓ તો તમને લખાવ્યું હતું ગઈકાલે, કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ શું થાય? ઘટે. બરાબર કે નહીં? જુઓ તો હમણાં તમને ઉદાહરણ આપીને પણ સમજાયું કે જેમ જેમ દ્રાવ્ય કણો વધે એ શું કરે? દ્રાવકના કણોને પકડી રાખે. પહેલા જેટલા ઝડપથી બાષ્પમાં રૂપાંતર થતા હતા એટલા ઝડપથી બાષ્પમાં રૂપાંતર થવા દે નહીં. તો ઓબ્વિયસ છે કે બાષ્પ દબાણ કેવું આવશે? નીચું આવશે. એટલે જુઓ NaCl એના કરતા કણોની સંખ્યા MgCl2 માં થોડી વધારે એટલે બાષ્પ દબાણ ઘટ્યું. AlCl3 માં એના કરતા સંખ્યા વધારે એટલે બાષ્પ દબાણ ઓર ઘટે. તો આ આપણને ક્વેશ્ચન પૂછાય આ રીતે એક્ઝામમાં. આપણને આ ટાઈપના અહીંયા જે બી મેં તમને બધા બીકર દોરીને આપેલા છે, બીકર કદાચ ડબલા દોરીને ના આપે, ઓપ્શન આપશે ABCD એવું ગમે તે પણ આપે. કાં તો આ જે 3 દ્રાવણ છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો બાષ્પ દબાણનો જો આ ક્રમ જુઓ, NaCl એનાથી ઓછું MgCl2 એનાથી ઓછું AlCl3. ચલો હવે બાષ્પ દબાણ પછી આવશે ઉત્કલન બિંદુ. તો આપણે એવું સમજ્યા હતા કે ભાઈ હા, એ જે દ્રાવ્યના કણો છે આ બધા એ દ્રાવકને શું કરે છે? પકડી રાખે છે, ઝડપથી બાષ્પમાં ફેરવવા દેતા નથી. પણ આપણે તો ફેરવવા જ છે, ખબર પડી, આપણે એને ગરમ કરી અને બાષ્પમાં રૂપાંતર કરવું જ છે. તો ઉત્કલન બિંદુમાં શું થાય ભાઈ? વધારો થાય. તો જુઓ તો NaCl કરતા કણોની સંખ્યા MgCl2 માં વધુ એટલે ઉત્કલન બિંદુ વધે. એના કરતા આમાં કણોની સંખ્યા વધુ એટલે ઉત્કલન બિંદુ વધે. તો મેં તમને જે નોંધ લખાયેલી છે નોંધમાં તમે જુઓ તો દ્રાવ્ય કણોની સંખ્યા વધે પછી નીચે જુઓ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે. હા, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવે પાણી જે છે એ બાષ્પમાં રૂપાંતર પામે નહીં, કેમ કે હવે પાણીની અંદર આ બધા દ્રાવ્ય કણો છે અને આ બધા દ્રાવ્યના જે કણો છે પાણીના અણુઓને શું કરે? પકડી રાખે, ઝડપથી બાષ્પમાં રૂપાંતર થવા દે નહીં. તો બરાબર છે. હવે ઠાર બિંદુમાં શું હતું? તો કે ભાઈ પાણીનું ઠાર બિંદુ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ શૂન્ય છે. પણ એમાં કોઈ દ્રાવ્ય કણો ઉમેરો એટલે ઠાર બિંદુ ઘટાડે, માઇનસમાં લઈ જાય. -1, 2, 4 એવી રીતે માઇનસમાં. જેમ જેમ કણોની સંખ્યા વધતી જાય એમ વધારે ને વધારે ઘટતું જાય. તો આ દિશામાં જો કણોની સંખ્યા વધે છે એટલે ઠાર બિંદુ શું છે? ઘટે છે. યસ, એટલે કે ઉદાહરણ તરીકે જુઓ NaCl કરતા MgCl2 માં કણોની સંખ્યા વધારે એટલે ઠાર બિંદુ ઓછું. AlCl3 માં એના કરતા પણ ઓછું. એટલે ઉદાહરણ તરીકે ધારો કે આ -1 હોય તો કદાચ સમજો કે આ -2 હોય, આ -3 હોય. આ મને ખબર નથી પણ જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું તમને સમજાવવા માટે કે આ ઘટે છે એટલે -1, -2, -3 એ રીતે. બરાબર. ચલો હવે અભિસરણ જે છે એનો ક્રમ, એટલે એકચ્યુઅલી અભિસરણ અહીંયા શબ્દ હોવો જોઈએ દબાણ, એટલે આપણે સહેજ એડ કરી દઈએ અભિસરણ દબાણનો ક્રમ. તો આપણે કીધું હતું કે જેમ જેમ કણોની સંખ્યા વધે, તમને લખાયેલું છે નોંધમાં કે જેમ જેમ કણોની સંખ્યા વધે એમ અભિસરણ દબાણ શું થાય છે? વધે છે. હા, અભિસરણ દબાણ એટલે શું કદાચ તમને લોકોને ના ખ્યાલ હોય તો આપણે આના પછીના લેક્ચરમાં સમજાવવાનું જ છે. મેં તમને કીધું હતું કે આખો 1 કલાક લગભગ 2-3 લેક્ચર, એટલે સમજો ને 2-3 કલાક 4 કલાક સુધી તમને ખાલી અભિસરણ દબાણ આખું સમજાવીશ ત્યારે ધીરે ધીરે તમને ખબર પડશે કે એકચ્યુઅલી અભિસરણ દબાણ એટલે શું હોય. પહેલા તો એકાદો લેક્ચર આપણે આખું અભિસરણ સમજીશું, પછી અભિસરણ દબાણ સમજીશું, પછી એક સરખા 2 અભિસરણ દબાણ હોય એવા દ્રાવણો ભણીશું. એવા બધા ટોપિક છે ચેપ્ટરમાં આગળ. રાઈટ. હવે છોકરાઓ દ્રાવ્ય કણોની સંખ્યા શોધવા માટેનું એક સૂત્ર છે, પછી તમે લખાવું છું. કુલ દ્રાવ્ય કણો એટલે આવું એક સૂત્ર છે, મોલ અથવા તમને જો ક્વેશ્ચનમાં મોલ આપેલો હોય તો ડાયરેક્ટ મોલ અને કાં તો પછી આવું દળ ભાગ્યા આણ્વીય દળ. એ તો કરવું જ પડશે આપણે, ગુણ્યા એવોગેડ્રો ગુણ્યા આર. એટલે ઉદાહરણ તરીકે ધારો કે આપણને આવું આપેલું હોય, એક ઉદાહરણ લઈશો તો જ ખબર પડશે તમને. ઉદાહરણ તરીકે આપણને આવું આપેલું છે નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી
ઓછું હશે. નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે? ઉદાહરણ તરીકે જે આપણને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ લઈ લઈએ આપણે, 1 મોલલ NaCl, આને આપણે બી કહી દઈએ. સી લઈ લઈએ આપણે 1 મોલલ H2SO4 અને ડી લઈ લઈએ 0.75 મોલલ Al2SO4 થ્રાઇસ. બરાબર. હવે હું એવું કહેતો હતો કે આપણને બધાને એ તો ખબર પડે કે જેમ જેમ કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ જે છે સૌથી ઓછું, એટલે બાષ્પ દબાણ શું થાય? ઘટે. તો ડાયરેક્ટ આપણે આમાં સીધું એવું નહીં કરવાનું કે ભાઈ NaCl માં 2 કણો છે, H2SO4 માં 3 હોય, Al2SO4 માં 2 એલ્યુમિનિયમ અને 3 SO4, એટલે ટોટલ 5 કણો થયા, તો સૌથી ઓછું આનું છે એવું ના ખબર પડે. કુલ કણોની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો અહીં ઉપર સૂત્ર છે, મોલ ગુણ્યા એવોગાડ્રો આંક ગુણ્યા આયન, એટલે કે આ રીતે શોધી શકાય. આપણે સામે સોલ્યુશન બીજા કોઈ કલરથી લખી નાખો અહીંયા. હા, ચાલો. પહેલું સૌથી પહેલા જે મોલ છે ને છોકરાઓ, તો આ મોલ એટલે શું? તો અહીંયા જે આગળ આપણને આપેલા છે ને એ બધા શું છે? મોલ છે. તો અહીંયા જે છે ને એનું એ ફરી લખી નાખીએ 1 મોલ. બરાબર. હવે 1 મોલ ગુણ્યા કરવાનો એવોગાડ્રો આંક, એટલે કે Na ગુણ્યા NaCl માં Na પ્લસ અને Cl માઇનસ. કેટલા આયન હોય? 2. એટલે ટોટલ જો તો કેટલા આયન થયા? કુલ 2 Na. હવે 0.5 મોલર KCl, તો અહીંયા જોજો આના મોલ થયા 0.5 ગુણ્યા Na ગુણ્યા KCl માં K પ્લસ Cl માઇનસ, તો કેટલા થયા? 2. એટલે ટોટલ આમાં કેટલા થયા? 2 ગુણ્યા 0.5 એટલે 1, એટલે 1 Na. હવે ભાઈ H2SO4 માં તો બધાને ખબર પડવી જોઈએ કે H2SO4 માં આવું હોય 2H પ્લસ SO4 2 માઇનસ. આવું ના કરતા 2 હાઇડ્રોજન 1 સલ્ફર 4 ઓક્સિજન બધું છૂટું ના થઈ જાય. કઈ ખબર પડી કે ના પડી? એમ અહીંયાથી જે આયન બને એ આયન કેટલા? 2H પ્લસ અને એક SO4, ટોટલ કેટલા આયન બન્યા? 3. તો આનો મોલ કેટલા? 1 મોલ ગુણ્યા Na ગુણ્યા 3 આયન થયા, એટલે ટોટલ કેટલા બન્યા? બાય 3 Na જેટલા કણોની સંખ્યા થઈ. અને હવે આમાં મોલ કેટલા છોકરાઓ? 0.75, તો 0.75 ગુણ્યા Na અને Al2SO4 થ્રાઇસમાં લખી રાખું છું, પછી તમારે પણ લખી દેવાનું. 2 Al3 પ્લસ અને 3 SO4 2 માઇનસ છૂટા પડે, એટલે ટોટલ થયા કેટલા? 5, એટલે ગુણ્યા 5. ચલો મને કોઈ કરી આપો તો 0.75 into 5, 0.75 એટલે 3.75 કેટલું થાય છે? બરાબર ને? હા, 75 ને 75 150, એટલે મતલબ કે 1.5, એટલે 1.5 એટલે 3 અને આ એટલે 3.75 Na. બરાબર. તો તમે જો કદાચ કોક જો મોલ જોવે તો આ મોલ્સ તમને ઓછા લાગે, 0.75 જ લાગે. તો એવી રીતે મોલ જોઈ કે ખાલી એકલું આ જોઈ નક્કી કરવાનું નહીં, કુલ કણોની સંખ્યા આ રીતે તમારે આખી નક્કી કરવી પડે અને એના પરથી તમને આઈડિયા આવશે. આજે મેં ક્વેશ્ચન સમજાવ્યો તમને એક્સ્ટ્રીમલી થોડોક હાર્ડ લેવલનો સમજાવ્યો છે. બોર્ડ એક્ઝામમાં આટલું બધું અઘરું કે બધાના અલગ અલગ મોલ નહીં આપતા. આ વખતે 2022માં જે પેપર આવ્યું તો બધાના 1 મોલ 1 મોલ 1 મોલ 1 મોલ જ આપેલા હતા. એટલે બધાના મોલ સરખા હોય ત્યારે સીધું તમારે આયન જોઈ લેવાના કે ભાઈ એમાં 2 આયન, આમાં 2, આમાં 3 અને આમાં 5 આયન છે, તો 5 ગુણ્યા 1 સૌથી વધુ થવાનું છે. કેમ કે Na તો બધામાં શું છે? કોમન સામાન્ય જ છે, એને કંઈ સ્પેશિયલ ગુણવાની કંઈ જરૂર છે નહીં. તો આમાં છોકરાઓ આપણો આન્સર શું આવશે? બોલો તો લે. આન્સર આવશે આપણો ડી, સૌથી વધુ કણોની સંખ્યા. સમજ્યા કે ના સમજ્યા? બરાબર. નીચે આપણે લખી દઈએ, આમ તો ઉપર અહીંયા લખી દેવાનું હતું,
પણ ચાલે, વાંધો નહીં. હવે ખાલી યાદ રહે એમ, દ્રાવ્ય કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે. રેડી? એટલે મેઇન વસ્તુ આ હતી, ભાઈ આમાં કણોની સંખ્યા 2, આમાં 2, આમાં 3 અને આમાં 5 એ આવડવી જોઈએ. રેડી? એટલે તમને એક મેં અહીંયા આ બધા પ્રકારના MCQ સોલ્વ કરવા માટેનું એક સૂત્ર આપી દીધું અને એના એક ઉદાહરણ, તમને પરફેક્ટ ખબર પડી જાય. ચાલો આટલું લખી નાખો.